ભાવનગર શહેરના કુંભારવાડામાં ભેંસ લીધા બાદ સમાધાન થતાં પરત દેવા જતા મામલો બીચક્યો હતો અને ત્યારબાદ 5 જેટલા શખ્સોએ છરી અને લાકડી વડે માર્યો હોવાની ફરિયાદ બોરતળાવ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી। ફરિયાદી પ્રદીપ ઉર્ફ બાબુ ભોપાભાઈ મેરે એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે તેઓ કુંભારવાડામાં રહેતા હોય અને શેલાભાઈ ગગાભાઈ ભડિયાદરાની પાસેથી ભેંસ લીધી હતી, જેને લઈને સમાધાન થતાં તેને પરત દેવા ગયા હતા। પરંતુ આ દરમિયાન અન્ય શખ્સો સાથે માથાકૂટ થઈ અને ત્યારબાદ તેમના ઘરે આવીને સંજય ભોથાભાઈ કસોટિયા, વિપુલભાઈ વાલાભાઈ મેર, વિજયભાઈ વાલાભાઈ મેર, કાર્તિક ચિત્રભાઈ શિયાળિયા અને કિશન શબુરભાઈ મેરે આવીને છરી અને લાકડી વડે ઈજા પહોંચાડી હતી। નોંધાયેલી ફરિયાદ બાદ પોલીસે 5 આરોપીઓને ઝડપીને આગળની કાર્યવાહી હાથ ધરી છે।